જય માતાજી. કેમ આનંદમાં બધા? આજે થોડા હળવા થઈએ. હમણાં હુતા મને મારું બાળપણ, મારી જન્મભૂમિનું ગામ ચૂડિયો, જે આજકાલ પાકિસ્તાનમાં છે, એ યાદ આવ્યો. એ ગામમાં રહેતા જૈન વણિક યાદ આવ્યા. મેં જોયેલા નહીં, એમની સાંભળેલી વાતો યાદ આવી. કારણ કે વણિક તો બધા એ કુબડિયા અટકના હતા. તેજસી કુબડિયા, મગન કુબડિયા, ભુરીલાલ કુબડિયા, પણ એ બધા 47માં ભારતમાં આવી ગયેલા. મારો તો જન્મ પછી થયો. પણ એમની સુવાસરૂપી અમે નાના હતા, માવતરોને પૂછતા કે આ પંખીઓના ઓટા, આ વાડા, આ માજનના વાડા કોના હશે? એ મારા વડવા વાત કરે કે અહીંયા વાણિયાઓ રહેતા, બહુ દયાળુ હતી કોમ, એમના બનાવેલા છે. મિત્રો, વાણિયા હુંવાળી કોમ, એની બધાય મશ્કરી કરે. તમે જોજો, જોક્સમાં વાણિયાને વધારે જ લે. અને મેં એવું સાંભળ્યું કે અમારા ગામમાંથી કોઈ વાણિયાની જાન જાય તો અમારે કેરસિંહ ખાવડિયાના પિતાજી હતા, બહુ હિંમતવાળા, એમને જાનમાં લઈ જ જાય. એટલે આજે વિચારીએ કે એમને કંઈ મીઠાઈ ખાવા ન લઈ જતા, પણ હુંવાળી કોમને કે રસ્તામાં ક્યાંક આડું ઊણું કાંઈ થઈ જાય તો બાપુ ભેળાવે તો કામ આવે. અને મેં તો એવું સાંભળ્યું કે હાલતા હાલતા લાંબી મુસાફરી હોય, કોઈ ઘોડી ઊભી રહી જાય તો તરત બાપુ ઊભા રહેજો, લાલચંદના ઘોડા ઊભા રહ્યા છે. આવી હુંવાળી કોમ. એની ઘણી બધી મશ્કરીઓ માણસોએ કરી છે. કારણ કે હુંવાળા કોમ, વેપારી વરણ, એ કોઈને હામાં થાય નહીં. એમની ઘણી એવી બધી વાતો છે, ઘણા બધા કલાકારો કહેતા હોય. એવું કહેવાય છે કે રાધનપુર નવાબ સાહેબના પરિવારમાં કોકનું મૃત્યુ થયું. એટલે રિવાજ પ્રમાણે કબર ખોદતા હતા. એમાં એક વાણિયાનો છોકરો બાજુમાંથી નીકળ્યો, એટલે પૂછ્યું કોણ ગુજરી ગયું? એટલે કીધું કે રસૂલ ખાન. તો કે કબર તમે ટૂંકી ખોદો, રસૂલ ખાન તો લાંબા છે. હવે આ લોકોએ માન્યું નહીં, કબર ખોદી, પણ જ્યારે મૈયત દફનાવતા હતા ત્યારે કબર થોડીક ટૂંકી પડી. અને આ ખબર નવાબ સાહેબને પડી કે આ વાણિયાએ પહેલાં કહ્યું હતું. એટલે કીધું શેઠ, હવે આ અમારા પરિવારમાં જેની મૃત્યુ થાય, કબર તમારે ખોદવી. હવે હલવાઈ ગયા શેઠ. દીકરાને કીધું શેઠે, કારણ કે આ બધો હિસાબ દીકરાએ કરેલો, કબર ટૂંકી પડશે એ દીકરાએ કીધેલું. શેઠે કીધું, એના બાપે કીધું તારે આવું ક્યાં કરવાની જરૂર હતી? હવે આ મોટો પરિવાર, 12 મહિને, 6 મહિને, 4 મહિને કંઈક આવું બનતું રહે. હવે આ બાપ દીકરો બે કબર ખોદે, એમનો ધર્મ અલગ. પણ એના બાપે, વાણિયાએ જે વ્રત હતો, એને વિચાર કર્યો કે હવે આમાંથી એક જ રસ્તો છૂટવાનો. એક દિવસ ઈદનો પવિત્ર એમનો તહેવાર, એ દિવસે બાપ દીકરો બે પેન, કાગળ ને ટેપ પટ્ટી લઈને પહોંચી ગયા. બધાની લંબાઈનું માપ લેવા માંડ્યા. નવાબ સાહેબ કીધું શું છે એટલે કેમ હથિયારમાં? તો કે તમે જાણે નવાબ સાહેબ હવે લડાકુ કુમ છો, કયો કુણ તમને મારી નાખે તે અમને એમ કે 50-100 કબરો ભેગી તમારી ખોદી નાખો. અરે સાલ ભાગ સાલા, આવા પવિત્ર દિવસે આવું કેમ બોલે છે મનહૂસ? એટલે શેઠની જાન છૂટી. એટલે વાણિયા બહુ મુત્સદી ડાયા, વેપારી, કોઈને કનડે નહીં બિચારા. એક બાપ દીકરો શેઠ ને એનો દીકરો બે જતા હતા. રસ્તામાં પોલીસના જમાદાર સાહેબ સામે આવ્યા. હવે હકીકતમાં જમાદારનો ઘોડો ગમાયેલો, અને આ બાપ દીકરે બે જોયો ખરો જાય રહ્યો 2-4 ઘઉં આગળ. હવે જમાદારે પૂછ્યું એટલે ઘોડો જોયો તો? હવે બાપ બોલ્યો એના પહેલાં તો દીકરો બોલ્યો કે હા જોયો તો. બાપે કીધું કે આ બાપલીઓ હમણાં કહેશે હાલો ભેગા, ક્યાં જોયો હતો? આપણે ગામતરે જવું, ખોટા હલવાણા. એટલે દીકરાના માથા ઉપર ટપલી મારીને એની પાઘડી હેઠી પડાવી અને કીધું બેટા ફરીને બાંધ.
અને દીકરો, કારણ કે આ તો મોરના ઈંડા કાંઈ ચિતરવા પડે, સમજી ગયો. એ પાઘડી બાંધીને કીધો કે સાહેબ આટલા આટલા શિંગડા લાંબા હતા ને ઘોડાને, આ સાલા પાગલ ઘોડાના કાંઈ શિંગડા હોય, જાઓ તમારા રસ્તે. એટલે આવા વાણિયા, મને એમ કે થોડાક આજે વાણિયાઓની વાતો કરીએ, સાહિત્યની જૂની વાતો તો રોજ કરીએ, આ જૂની વાતો છે. અને વાણિયા બહુ હોશિયાર હોય. એક મુસલમાન ભાઈએ કીધું કે બાબા અસાંखे હુવરને મૂકીને બાકી બધું અમને હલાલ, બધો હક, જેટલો ખૂન નીકળે એ જાનવર અમે ખાઈએ, એકડે સુવર કે છડો. વાણીએ ટાઢી મશ્કરી કરી, તો તમે ખાન સાહેબ વાઘન, ચિત્રા અને સિંહન રોજ મારીને ખાઓ? અરે સાલા કાંઈ એ શિકાર થાય, એ તો જાનવર બહુ માથા ભારે આવે. તો કે તો રહીશ, ગરીબ જીવોને તમે મારીને ખાઓ છો, એને ખાઓ ને તમારે એમ જે હક છે ને હલાલ છે તો. એટલે આવી મુત્સદી કોમ, આવા ડાયા વાણીઓની માણસો ઘણા બધા મશ્કરી કરતા હોય, પણ એ હુંવાળી કોમ છે એટલે મશ્કરી કરે. બીજો કોઈ તો બાબલીઓ હામો થાય, પણ વાણિયા તો પછી હામા ન થાય, એ બીજી રીતે કરે. એક વાર એમની તો કેટલી વાતો છે, કેટલી તમને આવડતી હશે. આવડતી હોય તો જરા કોમેન્ટ કરજો, શેર કરજો. આ તો બેઠા બેઠા મને મારી જન્મભૂમિ અને આ કુબડિયા પરિવાર યાદ આવ્યો. મેં લ્યો ને થોડીક આપની સાથે એમના વિશે વાતો કરીએ. તો ફરીને મળીશું કોઈક બીજી વાતમાં. ત્યાં સુધી જય માતાજીની.